51 કયો ગુપ્ત વંશનો શાસક વિક્રમાદિત્ય તરીકે ઓળખાયો હતો? ચંદ્રગુપ્ત બીજો. 52 કોના સમયમાં આવેલ ચીની યાત્રાળુ ફાહિયાને ગુપ્ત રાજ્ય વહીવટના અને ગુપ્ત સામ્રાજ્યની સમૃદ્ધિના વખાણ કર્યા હતા? ચંદ્રગુપ્ત બીજાના સમયમાં. 53 મહાન કવિ અને નાટ્યલેખક કાલિદાસ કયા શાસકના રાજકવિ હતા? ચંદ્રગુપ્ત બીજાના. 54 ચંદ્રગુપ્ત બીજાના સમયમાં રાજવૈદ્ય કોણ હતું? ધન્વંતરી. 55 દિલ્હી પાસેની મહારોલી લોહસ્તંભ કોના સમયમાં સ્થપાયો હતો? ચંદ્રગુપ્ત બીજાના સમયમાં. 56 કયા ગુપ્તવંશના શાસકે પાટલીપુત્ર ઉપરાંત ઉજ્જૈનને બીજી રાજધાની બનાવી હતી? ચંદ્રગુપ્ત બીજાએ. 57 કયા ગુપ્તવંશના શાસકના સમયમાં નાલંદાની પ્રસિદ્ધ બૌદ્ધ વિદ્યાપીઠની સ્થાપના થઈ હતી? કુમારગુપ્ત પહેલાના. 58 ભારતના રાષ્ટ્રીય પ્રતીક તરીકે શેનો સ્વીકાર કરવામાં આવ્યો છે? સારનાથ ખાતે આવેલ સ્તંભ પરની 4 સિંહવાળી આકૃતિનો. 59 મૌર્ય વંશના સ્થાપકનું નામ જણાવો. ચંદ્રગુપ્ત મૌર્ય. 60 ચાણક્યનું મૂળ નામ જણાવો. વિષ્ણુગુપ્ત. 61 ચંદ્રગુપ્ત મૌર્યએ કોને હરાવીને મગધની ગાદી સંભાળી હતી? નંદવંશના અંતિમ સમ્રાટ ધનનંદને. 62 મુઘલ સામ્રાજ્યની સ્થાપના કોણે કરી? બાબરે. 63 બાબરનું મૂળ નામ શું હતું? ઝહીરુદ્દીન મુહમ્મદ બાબર. 64 ક્યાં યુદ્ધથી ભારતમાં મુઘલ સામ્રાજ્યની સ્થાપના થઈ? પાણીપતના પ્રથમ યુદ્ધથી. 65 બાબરે પોતાની આત્મકથા ક્યાં નામે લખી હતી? તુજુ કે બાબરી, બાબરનામા. 66 હુમાયુનું મૃત્યુ કઈ રીતે થયું? વાંચનાલયમાં ઝડપથી પગથિયાં ઉતરતાં પડી જવાથી. 67 શેરશાહ સૂરીનું મૂળ નામ શું હતું? ફરીદખાન. 68 શેરશાહ સૂરીનું મૃત્યુ કઈ રીતે થયું? તોપનું નિરીક્ષણ કરતા સમયે અકસ્માત થવાથી. 69 પાણીપતનું બીજું યુદ્ધ ક્યારે અને કોની વચ્ચે થયું હતું? ઈ.સ. 1556 માં અકબર અને હેમુ વચ્ચે. 70 મૌર્યવંશ સમયની રાજકીય, આર્થિક અને સામાજિક જીવનની માહિતી કયા ગ્રંથમાંથી મળે છે? અર્થશાસ્ત્ર. 71 ચંદ્રગુપ્તની બહાદુરીથી પ્રભાવિત થઈ કોણે પોતાની પુત્રી હેલેનાને ચંદ્રગુપ્ત સાથે પરણાવી હતી? ગ્રીક રાજા સેલ્યુકસ નિકેતરે. 72 કોણે પોતાના રાજદૂત મેગેસ્તનીસને ચંદ્રગુપ્ત મૌર્યના દરબારમાં મોકલ્યો હતો? સેલ્યુકસ નિકેતરે. 73 ઇન્ડિકા નામનો ગ્રંથ કોના દ્વારા લખાયેલ છે? મેગેસ્થિનસ દ્વારા. 74 ચંદ્રગુપ્ત મૌર્યએ સૌરાષ્ટ્રમાં પોતાના રાષ્ટ્રીય રાજ્યપાલ તરીકે કોની નિમણૂક કરી હતી? પુષ્યગુપ્ત નામના વૈશ્ય અમાત્યને. 75 કોણ ભારતનો સૌપ્રથમ સામ્રાજ્ય નિર્માતા ગણાય છે? મહાપદ્મનંદ. 76 બુંદેલખંડનું રાજ્ય પાછળથી કયા નામે ઓળખાયું? જેજાક ભુક્તિ. 77 માળવાના પ્રદેશનું પ્રાચીન નામ કયું હતું? અવંતી ઉજ્જૈની. 78 પરમાર વંશની સ્થાપના કોણે કરી? કૃષ્ણરાજ દ્વારા. 79 પરમાર વંશનો સૌથી શ્રેષ્ઠ રાજા કયો હતો? રાજા ભોજ. 80 રાજા ભોજે કયું નગર વસાવ્યું? ભોજપુર, વર્તમાનમાં ભોપાલ. 81 શાકંભરીના ચૌહાણ વંશનો સ્થાપક કોણ હતું? રાજા વાસુદેવ. 82 શાકંભરીના રાજા અજયરાજે કયા નગરની સ્થાપના કરી? અજયમેરુ, વર્તમાનમાં અજમેર. 83 તરાઈનું યુદ્ધ ક્યારે અને કોની વચ્ચે થયું હતું? ઈ.સ. 1191 માં શિહાબુદ્દીન ઘોરી અને પૃથ્વીરાજ ચૌહાણ વચ્ચે. 84 તરાઈના બીજા યુદ્ધ 1192 નું પરિણામ શું આવ્યું? પૃથ્વીરાજ ચૌહાણની હાર અને દિલ્હી પર મુસ્લિમ સત્તાનો ઉદય. 85 અણહિલવાડ પાટણની સ્થાપના કોણે અને ક્યારે કરી? ઈ.સ. 756 માં વનરાજ ચાવડા દ્વારા. સરસ્વતી નદીના કિનારે. 86 ગુજરાતના રાજપૂત શાસનનો સુવર્ણયુગ કોને ગણવામાં આવે છે? સોલંકી કાળ. 87 રાણીની વાવ કોણે બનાવી હતી? રાણી ઉદયમતીએ. 88 સિદ્ધરાજ જયસિંહની માતાનું નામ શું હતું? મીનદેવી, મયણલદેવી. 89 કલિકાલ સર્વજ્ઞ તરીકે કોણ જાણીતું છે? આચાર્ય હેમચંદ્રાચાર્ય. 90 હેમચંદ્રાચાર્યએ ક્યાં ગ્રંથની રચના કરેલી? સિદ્ધહેમ શબ્દાનુશાસન, કુમારપાળ ચરિત્ર. 91 ઈ.સ. 1178 માં શિહાબુદ્દીન ઘોરીના આક્રમણ દરમિયાન ગુજરાત પર કોનું રાજ્ય હતું? સોલંકી શાસક મૂળરાજ બીજા. 92 સોલંકી શાસકો બાદ ગુજરાતમાં ક્યાં વંશનું શાસન આવ્યું?
વાઘેલા વંશ 93 વાઘેલા વંશના છેલ્લા શાસક કોણ હતા? કર્ણદેવ વાઘેલા 94 8મી સદીના મધ્યભાગમાં બંગાળમાં કોનું શાસન હતું? પાલવંશ 94 પાલવંશનો સ્થાપક કોણ હતો? રાજા ગોપાલ 95 બિંદુસારના શાસનકાળમાં કોની તક્ષશિલાના રાષ્ટ્રીય રાજ્યપાલ તરીકે નિમણૂક થઈ હતી? રાજકુમાર સુશીમની 96 સિકંદરના ભારત પરના આક્રમણ સમયે મગધ પર કયો રાજા શાસન કરતો હતો? નંદવંશનો ઘનાનંદ 97 મહાજનપદોના સમયાગાળા દરમિયાન કઈ ધાતુના ઓજારોનો ઉપયોગ ખેતીમાં થતો હતો? લોખંડના ઓજારો 98 ઋગ્વેદકાલીન કબીલાઈ શાસન વ્યવસ્થાના વડાને શું કહેવામાં આવતું હતું? રાજન્ય 99 સૌરાષ્ટ્રમાં આવેલ ગિરિનગરના ગિરનાર પર્વત પર કોણે સુદર્શન તળાવનું નિર્માણ કરાવ્યું હતું? પુષ્યગુપ્તે 100 ચંદ્રગુપ્તે તેના જીવનનો અંતિમ સમય ક્યાં વિતાવ્યો હતો? મૈસૂરના શ્રવણ બેલગોડા ખાતે